સાહેબ બનગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ પોઈના પાનના ભજીયા। એના માટે મેં 1 વાડકી ચણાનો લોટ લીધો છે, એને આપણે ચાળી લઈશું। હવે આપણે એમાં ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, લાલ મરચું, આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું ને પાણી ઉમેરી આપણે લોટ બાંધી લઈશું। થોડું થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લેશું। આ લોટ બાંધવા માટે મને અડધા ગ્લાસ પાણીની જરૂર પડી છે। હવે અહીંયા આપણે પોઈના પાતળા લીધા છે, એને ધોઈને સાફ કરી લઈશું। ગરમ કરેલા તેલમાંથી આપણે અડધી પડી તેલ લઈ લઈશું, એ બેટરમાં ઉમેરી દઈશું। ત્યારબાદ થોડો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું। હવે આપણે હાથથી ખીરાને બરાબર ફેટી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું ખીરું સરસ મજાનું ફેટાઈ ગયું છે। હવે આપણે બેટરમાં પોઈના પાન ઉમેરી આપણે ભજીયા તળી લઈશું। હવે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે, આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ભજીયા ઉતારી લઈશું। પાનને ખીરામાં બરાબર રગદોળી આપણે ભજીયા તળી લઈશું। જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે। તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના ભજીયા બનીને તૈયાર છે। હવે આપણે ભજીયાને કાઢી લઈશું। એ રીતે આપણે બાકીના ભજીયાને પણ તળી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા ભજીયા બનીને તૈયાર છે, જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી છે।
આ ભજીયાને તમે ચોક્કસથી બનાવજો, ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.